વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો આજે આપણે ભારતીય ઇતિહાસના એક એવા મોટા વ્યક્તિત્વની વાત કરીએ જેમનું જીવન એકદમ નાટકીય વળાંકોથી ભરેલું છે. એમનું નામ છે પંડિત મોતીલાલ નહેરુ. એક એવું નામ જે પાછળથી ત્યાગ મૂર્તિ તરીકે પણ ઓળખાયું. જો અહીં બે તસવીરો છે. એક બાજુ બાદશાહોને પણ ઈર્ષ્યા આવે એવી શાહી રહેણી કરણી, અને બીજી બાજુ બધું જ સર્વસ્વનો ત્યાગ. હવે સવાલ એ છે કે એક જ માણસના જીવનના આ બે તદ્દન અલગ છેડા કઈ રીતે હોઈ શકે? બસ આ જ તો છે એમના જીવનની અવિશ્વસનીય કહાણી, જેને આપણે આજે સમજવાની કોશિશ કરીશું. તો આટલો મોટો ત્યાગ કોઈ કેવી રીતે કરી શકે એ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, એમના શરૂઆતના જીવનમાં. ચાલો ભાગ 1માં એમના પ્રભાવશાળી વ્યક્તિત્વથી જ શરૂઆત કરીએ. વાત છે 1861ની. આગ્રામાં એમનો જન્મ થયો. હવે કોલેજની વાત કરીએ તો તેઓ એકદમ તોફાની સ્ટુડન્ટ તરીકે ઓળખાતા. પણ એક વાત નક્કી હતી, એમની બુદ્ધિ, એમની ઇન્ટેલિજન્સ પર કોઈને ક્યારેય સવાલ નહોતો. પણ આટલી બધી બુદ્ધિમત્તા હોવા છતાં એક વાત જાણીને કદાચ નવાઈ લાગશે. તેઓ બીએની પરીક્ષામાં ફેલ થયા હતા. હા, સાચું સાંભળ્યું. આ બતાવે છે કે એમનો રસ્તો કોઈ સીધી સાદી પરંપરાગત સફળતાનો તો નહોતો જ. પણ પછી જે થયું એણે બધું બદલી નાખ્યું. એમણે પોતાની અસલી તાકાત બતાવી. વકાલતની પરીક્ષા આપી અને એમાં માત્ર પાસ જ ન થયા, પણ ફર્સ્ટ રેન્ક સાથે ગોલ્ડ મેડલ જીત્યો. આ જ તો સાબિતી છે એમના દ્રઢ નિશ્ચયની અને એમની ગજબની બૌદ્ધિક ક્ષમતાની. અને બસ અહીંથી એમના જીવનમાં એક શાનદાર યુગની શરૂઆત થઈ. તેઓ દેશના ટોચના વકીલોમાંના એક બન્યા. એમની લાઇફસ્ટાઇલ એકદમ બાદશાહી. એમનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી અને બુદ્ધિ એવી તેજ કે લોકો દંગ રહી જતા. ટૂંકમાં એમનું જીવન સફળતા અને વૈભવનો પર્યાય બની ગયું હતું. પણ કહેવાય છે ને કે જીવન હંમેશા એક સરખું નથી રહેતું. આ બધો વૈભવ, આ બધી સફળતા, બધું જ બદલાવાનું હતું. એક ઘટના, એક એવી ઘટના બની જેણે માત્ર એમના જીવનની દિશા જ નહીં પણ એમના આત્માને પણ ઝંઝોડી નાખ્યો. તો શું હતો એ જીવનનો વળાંક? ચાલો જોઈએ ભાગ 2માં. એ ઘટના હતી જલિયાવાલા બાગ હત્યાકાંડ. બસ આ એક જ નામ પૂરતું હતું. આ એ જ ઘટના હતી જે એમના જીવનનો સૌથી મોટો, સૌથી નિર્ણાયક વળાંક બની. આ અત્યાચારે એમના અંતરાત્માને હચમચાવીને મૂકી દીધો. આ જે નરસંહાર થયો એની એમના પર એટલી ઊંડી અસર થઈ કે એમનું હૃદય ખરેખર દ્રવી ઉઠ્યું. અને બસ એ જ ક્ષણ હતી, એ જ ક્ષણથી એમના જીવનનો એક તદ્દન નવો અધ્યાય શરૂ થયો. તો આ હૃદય પરિવર્તન પછી શું થયું? એમણે માત્ર વિચાર જ ન બદલ્યો, એમણે એક્શન લીધા. એવા નક્કર પગલાં ભર્યા જે બતાવે છે કે તેઓ પોતાની નવી વિચારધારા માટે કેટલા પ્રતિબદ્ધ હતા. આ છે સર્વસ્વનો ત્યાગ. જુઓ એમનો ત્યાગનો માર્ગ કેવો હતો. સૌથી પહેલાં તેઓ ગાંધીજીના ખૂબ જ નજીક આવ્યા. પછી પોતાનો જે રાજમહેલ જેવો આલીશાન બંગલો હતો એ રાષ્ટ્રને દાન કરી દીધો. વિચારો, એ પછી તેઓ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને છેવટે મહાસભાની કારોબારીના પ્રમુખ તરીકે એમની ધરપકડ પણ થઈ. એક પછી એક કદમ રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ તરફ. હા, એમણે ભૌતિક સંપત્તિ તો છોડી દીધી, પણ બદલામાં જે મળ્યું ને એ અમૂલ્ય હતું. ભારતની આમ જનતાએ એમને એટલું માણ, એટલું સન્માન આપ્યું કે જેની સામે મોટા મોટા રાજા મહારાજાઓ પણ ઝાંખા પડે. આ જ એમની સાચી કમાણી હતી, એમની સાચી ઓળખ. જેમણે દેશ માટે પોતાનું બધું જ આપી દીધું. એવા મહાન વ્યક્તિના જીવનના અંતિમ દિવસો કેવા રહ્યા? ચાલો હવે આપણે એમના જીવનના અંતિમ પ્રકરણ, એમની અંતિમ અંજલિ પર એક નજર કરીએ. જેલમાંથી છૂટ્યા પછી એમનું સ્વાસ્થ્ય ઘણું કથળ્યું હતું. એને સુધારવા માટે તેઓ મસૂરી ગયા, પણ તબિયતમાં કોઈ સુધારો ન થયો. અને પછી 6 ફેબ્રુઆરી 1931ના રોજ લખનૌમાં તેમણે આ દુનિયાને અલવિદા કહી. એમના અંતિમ સમયે ગાંધીજી, જવાહરલાલ અને પત્ની સ્વરૂપરાણી જેવા એમના સૌથી નજીકના લોકો એમની સાથે હતા. એમના અવસાન પર ગાંધીજીએ જે કહ્યું એ શબ્દો એમના સંબંધની ઊંડાઈ બતાવે છે. ગાંધીજીએ કહ્યું,
પતિ મરતા હિન્દુ વિધવાની જે સ્થિતિ થાય એ સ્થિતિ મોતીલાલજી જતાં મારી થઈ છે. જરા વિચારો, આ શબ્દોમાં કેટલું દર્દ, કેટલી ખોટ છુપાયેલી છે. આ માત્ર એક મિત્ર ગુમાવવાનું દુઃખ ન હતું, આખા રાષ્ટ્ર માટે એક મોટી ખોટ હતી. તો મોતીલાલ નહેરુની આખી જીવનયાત્રા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. સવાલ એ છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ પોતાના જીવનમાં આટલું મોટું, આટલું મૂળભૂત પરિવર્તન લાવે છે તો એની અસર આખા રાષ્ટ્ર પર કેવી પડતી હશે. આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.